એકતાનગર સ્થિત મંદિરમાં તોડફોડ મામલે ઇરફાન શેખને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। એકતાનગરના મરાઠી મોહલ્લા વિસ્તારમાં આવેલ મંદિરમાં 20મી તારીખે મોડી સાંજે વિધર્મી દ્વારા તોડફોડનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ જ્યારે મંદિરમાં આરતી ચાલી રહી હતી અને ત્યારબાદ ભજન સ્પીકર ઉપર સાંભળવામાં આવી રહ્યા હતા ત્યારે ઇરફાન મોહમ્મદ શેખ નામનો શખ્સ મંદિરમાં પ્રવેશી આવ્યો હતો। ઇરફાન શેખે મંદિરમાં પ્રવેશ કરીને ત્યાં પડેલા સામાનની તોડફોડ કરી હતી તેમજ ફરિયાદી અક્ષય સરણિયા અને તેમની માતા સાથે મારામારી પણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી ત્યારે ઇરફાને હેડ કોન્સ્ટેબલ સાથે પણ ઝપાઝપી કરી હતી। આ મામલે ઇરફાન સામે મારામારી તથા સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા જેવા 2 જુદા જુદા ગુનાઓ નોંધવામાં આવ્યા છે। કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટે ઇરફાનને ન્યાયિક કસ્ટડીમાં સેન્ટ્રલ જેલમાં મોકલવાના આદેશ આપ્યા છે। એસીપી એમપી ભોજાણીના જણાવ્યા અનુસાર ઇરફાન શેખ અગાઉ પણ આ પ્રકારના અસામાજિક કૃત્યોમાં સંડોવાયેલો રહ્યો છે। બિલકુલ પરમ દિવસે એટલે કે તારીખ 20/5/2025ના રોજ સાંજના અંદાજિત 7:00 વાગે રામજી ભગવાનનું મંદિર છે ત્યાં ફરિયાદી શ્રીના પુત્ર આરતી પૂજા માટે જાય છે। એ દરમિયાન આ આરોપી જે છે એકતાનગરમાં રહે છે અને ઇરફાન મોહમ્મદ શેખ એમનું નામ છે। તો આ આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજનું શું ધતિંગ કરીને બેઠા છો એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો, પૂજાપો, લાઉડસ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવી અને બહાર ફેંકી અને અંદાજિત 10,000 રૂપિયાનું નુકસાન કરે છે। સાથે સાથે ફરિયાદીને સાથે ઝપાઝપી કરે છે। ફરિયાદીના મમ્મી ત્યાં આને છોડાવવા માટે આવે છે દરમિયાન આ મહિલા સાથે પણ ઝપાઝપી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે। આ બાબતનો ફરિયાદીના પિતાશ્રીએ કંટ્રોલમાં ફોન કરેલો 100 નંબર ઉપર અને કંટ્રોલની વર્દી બાપુતને મળતા બાપુત પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જઈ અને આ આરોપી નાસી ભાગી જાય તે પહેલાં એમને હસ્તગત કરી અને બાજુમાં જ એક એકતાનગર ચોકી છે આ એકતાનગર ચોકી તરફ લઈ જાય છે। પ્રથમ આ આખા બનાવમાં ફરિયાદી અક્ષય સરાણિયાએ ફરિયાદ આપેલી છે જેની તપાસ પીઆઈ સંગાડા કરે છે। આરોપીની અટક થઈ છે। નામદાર કોર્ટે એમને પ્રિઝન વોરંટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપેલ છે। આટલું જ નહીં, આ પ્રથમ ઘટના છે। એક ગુનો બને છે, પોલીસ પહોંચે છે, આરોપીને હસ્તગત કરે છે, નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રૂકાવટ કરે છે, તેમની સાથે ઝપાઝપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને તોડી સરકારી મિલકતને અંદાજિત 5,000નું નુકસાન કરે છે। તે બાબતે ફરજ રૂકાવટ અને રાજ્યસેવક સાથે મારામારી કરવા સબબનો એક બીજો અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ છે। બિલકુલ ઇરફાન જે છે હાલનો આરોપી ઇરફાન મોહમ્મદ શેખ અંદાજિત ઉંમર એની 45 છે, 45 વર્ષની છે અને રમવાની ટેવ છે પણ રમવા બાબતનો કોઈ રેકર્ડ ઉપર ગુનો નોંધાયેલો નથી। એક ઇનપુટ એવી હતી કે આગળ પણ આ ઈસમે કંઈ મંદિરમાં આમ તેમ કરેલું પરંતુ રેકર્ડ્સ ઉપર નથી। કદાચ જે તે વખતે એફઆઈઆર ન થઈ હોય અથવા સમાધાન થયું એવું બની શકે પણ એમને રમવા ખાવા પીવાની ટેવવાળો ઈસમ તો છે જ। પાકિસ્તાનના પણ નારા લગાવતો તો એવું કહેવું છે સ્થાનિકો? ના, એ તપાસ દરમિયાન હજુ ધ્યાને નથી આવેલું પાકિસ્તાનના નારાવાળી બાબત, કેમ કે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। જો કદાચ આવશે તો અમે આપને શેર કરી